આહા, આ જોઈ લ્યો, મસ્ત કોથમીરથી ભરપૂર હરિયાળી દાળ, એની સાથે રામભાઈનો રગડો. આ ઠલવાની પ્રોસેસ નિરંતર ચાલુ રહે, વારે વારે ફિલઅપ થયા કરે. અને આ જો આ કોલસાની સગડી ઉપર આ બંને વસ્તુ ગરમ થતી જ રહે. પકવાન ઉપર આ દાળ અને એની સાથે રગડો, અને હવે જો એની સાથે આ છે સેન્ડવિચ છે ને, બાકી જબરું કોમ્બિનેશન. સેન્ડવિચ, દાળ અને રગડાનું કોમ્બિનેશન. સેન્ડવિચ સાથે રગડો, પછી દાળ પકવાનમાં રગડો, અને એમનેમ રગડો ખાઓ, સેન્ડવિચ અલગ લ્યો, બધી રીતે આમ તમને અહીંયા વ્યવસ્થિત મળે. કોલસાની સગડીમાં દેશી સિસ્ટમ ત્યાંથી આજની તરીકે. તમારે તો ગેસના બાટલાના ભાવ હોય તો કંઈ ફરક નહીં પડે ને? અમે ગેસ વાપરતા જ નથી. વાહ વાહ, વર્ષોથી આ સગડી ઉપર બધી સરકારી માનીએ, કોઈ કાંઈ નડે નહીં, ટેન્શન કાંઈ ટેન્શન નહીં. ખાલી થઈ ગયું ગોતવા જવું એવું કાંઈ નહીં. અરે વાહ, બધા માલિકની દુઆ છે. ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર ને આજે ફરી પાછું આવી ગયો છું મારી એ જ જાણીતી જૂની ખાવગલીમાં, કે જ્યાં મારા બાળપણની ઘણી બધી સ્વાદની યાદો સંગ્રહાયેલી છે. આવી ગયો છું રામભાઈનો રગડો ખાવા માટે. એકચ્યુઅલી આજે એટલા માટે આવ્યો છું ગુજ્જુ બોક્સ માટે, કારણ કે બે રીઝન હતા. એક તો ગેટવે રાજકોટ માટે એક એપિસોડ શૂટ કરવાનો હતો, ને બીજું જે કોમ્બિનેશન અમે એ સમયે ખાતા ભૂલી ગયા હતા, એ હવે પાછા રામભાઈના સને પાછું ચાલુ કર્યું છે. એ છે દાળ પકવાનની સાથે સેન્ડવિચનું કોમ્બિનેશન, અને દાળમાં પાછું રગડાનું કોમ્બિનેશન. આવું બધું અહીંયા આ દુકાન એવી છે જ્યાં તમે ધારો એવા કોમ્બિનેશન કરી શકો. સમોસાની સાથે દાળ, સમોસાની સાથે રગડો, પછી દાળની સાથે સેન્ડવિચ, નંબર ઓફ વેરાયટીઝ જે તમને ભાવે એ બધું બનાવી આપે, અને પાછા હસતા મોઢે. એડ્રેસ ફરી પાછું તમને કહી દઉં. આ છે પાછળ મારી પાસે શાસ્ત્રી મેદાનની બરોબર સામે આ LBSની પાછળની ખાવગલી કહેવાય છે. સૂચક રોડ ગયો તોય ચાલે, અને લીમડા ચોકવાળી ખાવગલી ગયો તોય ચાલે. અને આ છે રામભાઈ. લેટ્સ ચેક ઇટ આઉટ. કે કેટલા વર્ષ થયા આ લારીને અહીંયા? આ લારી ઓછા 55 વર્ષ થઈ ગયા. 55 વર્ષ? હા. અને તમારા ફાધર હતા, મારા ભાઈ હતા, મારે હું આવી ગયો, મારા છોકરા આવી ગયા, ચોથી પેઢી આવી ગઈ. તો એમનું નામ શું? એ મોટા ભાઈનું નામ દિલીપભાઈ હતું ને બાપાનું નામ રામભાઈ. તો લોકો તમને રામભાઈ કહીને બોલાવે? મારા બાપાનું નામ દીધું, આપણે સારું લાગે દીધું. વાહ વાહ, બહુ સરસ. મારું નામ વસંતભાઈ છે. તમારું નામ? રામભાઈ. વસંતભાઈ. વસંતભાઈ? અરે વાહ વાહ, બહુ સરસ. તો રામભાઈ, હવે અમને એક સેન્ડવિચ રગડો બનાવીને દેખાડો, કઈ રીતે તમારી પ્લેટ બને છે, કઈ રીતે એમાં દાળ પડે છે, લોકો સેન્ડવિચ ને દાળ અને રગડાનું કોમ્બિનેશન કઈ રીતે ખાય છે. આપણે સેન્ડવિચ રગડો આ રીતે પીસ કરી અને પછી રગડાની સાથે ખાવાના. કેટલાક લોકો એક સાથે પીસ કરીને ખાય, કેટલાક લોકો મિક્સ કરીને ખાય. હા, વટાણાનો મસાલો, બટાકાને વટાણાનો. હા, વાહ. પણ એ સાદો સ્વાદ જ લોકોને ખેંચીને લઈ આવે. આ ભાઈને આપણે હમણાં આપી છે આ સેન્ડવિચ જી, ને સાથે એમાં રગડો આપશી. આ સેન્ડવિચ છે. વાહ. આ એનું કેચઅપ. હા, આ મીઠી ચટણી, આ તીખી, આ લીલી, અરે વાહ. આ સેવ, આ ડુંગળી, આની સાથે ખાવાની. અરે વાહ. આ પાર્સલ કરી ડબ્બામાં. બે સેન્ડવિચ રગડા પાર્સલ. આ સેન્ડવિચ રગડા પાર્સલ છે. સેન્ડવિચ રગડા પાર્સલ થઈ રહ્યા છે બે ડબ્બામાં. કસ્ટમ બને ડબ્બામાં જેવું ઘરે લઈ જાવ. આ રસો, આ ચટણી, ગ્રીન ચટણી, આનું બધું સેવ દાણા નોખું છે ને ચારે આવશે. શું વાત છે? એ અલગ પેકિંગ થાય. ખાલી રગડો. આ ખાલી રગડો અને સેન્ડવિચ ને અલગ પેકિંગ થાય. હા, પાર્સલ આઈ. બસ બે સેન્ડવિચ રગડા. મને રાહુલ ને સેવ દાણા ડુંગળી દીધો. રાહુલ ડબલા. સેન્ડવિચ દીધો. હા, એક સેકન્ડ. પેલામાં ખાવામાં દીધી. આનું અલગ પેકિંગ થશે ને સેન્ડવિચ એકમ પર બાઉલ દીધો પાર્સલ દીધો. હા હા. તો સેન્ડવિચ પાર્સલ થઈ રહ્યું છે ત્યાં પાર્સલ કરતો. અરે આરામથી. અને આ સેન્ડવિચ અલગથી જશે, એટલે એક પાર્સલ માટે તમારે 3 અલગ વસ્તુ પાર્સલ કરવાની એમ? આમાં સેવ દાણા નોખી દેવાના દવામાં. ડુંગળી સેવ દાણા આવી છે પાર્સલ. હવે આ પાર્સલમાં સેવ દાણા અને આ ડુંગળી. ઓહો, આ પાર્સલમાં 3 વસ્તુ હવે આપણે તમે કઈ કરી હાલો. હવે તમે શું બનાવો છો? સમોસા રગડો. આ સમોસા રગડો બની રહ્યો છે. આ સમોસા રગડો. સમોસા રગડો. હા, એક અલગથી પાછું પાર્સલ સેન્ડવિચ રગડો અલગ.
આ સમોસા આ સમોસા રગડો. તમારો પકવાન. તો આ રામભાઈ બનાવી રહ્યા છે દાળ પકવાન. અને દાળ પકવાન જે છે એ ખાલી દાળ પૂરતા નથી હોતા, એમાં 3 પ્રકારની ચટણી પડે છે અને સાથે પડે છે રગડો. રગડો, સેવદાણા, ડુંગળી. દાણા ડુંગળી એકદમ ભરચક ડિશ કરીને આવે. આ રગડો માથે ચાટવાનો. આહા, ગજબ. એકચ્યુઅલી કોઈ રાજકોટમાં નથી ખવડાવતા આવી રીતે. રાઈટ. આમાં ડુંગળી. આ આપણું દાળ પકવાન. વાહ, આ છે રામભાઈના દાળ પકવાન. જોરદાર. દાળ પકવાન પછી શેની સાથે ખાય અહીંયા લોકો? દાળ રગડા હારે ખાતા હોય, સેન્ડવિચ હારે ખાતા હોય, ભૂંગળા હારે અચ્છા, ખાતા હોય. સેન્ડવિચની સાથે દાળ પકવાન? હા, અરે બધું વાહ. ખાય. અહીંયા તો તમે દીવો ખાઈ જાવ. તમે પણ કોમ્બિનેશન જબરું કરી દીધું છે. હા, આપણે નિલેશભાઈ, તમે કેટલા ટાઈમથી આવો છો? 15 વર્ષ થયા. તો તમે LBS માં નથી ભણ્યા? નહીં, તો તમને કેવી રીતે ખબર પડી કે અહીંયા આટલો આ અમુક પહેલેથી અહીં આવતો અને અમારા ભાઈબંધ દોસ્તારો અમારું સર્કલ જે છે એ અહીં આવ્યા, પછી અમે એક પછી એક બધા આવતા ગયા અહીંયા. હા હા. અને એમ ખબર પડતી ગઈ, અમે બીજાને ગાઈડ કરી, પછી આવે અને આનું બધા શું કોમ્બિનેશન તમને લાગે છે તમને બીજે ક્યાંય ન મળતું? અહીંનું ટેસ્ટ અને જી ખવડાવવાની અને દિલથી જી ખવડાવે છે વસ્તુ હા હા. બરાબર. અને જેમ ખાવું એમ થોડુંક રગડો એમ કહીએ ભાઈ હવે નાખ દો રામભાઈ થોડુંક, તો એ એમ કહીએ કે હા હાલી હાલી એ કે ખાઓ. સેન્ડવિચ સાથે રગડો, પછી દાળ પકવાનમાં રગડો અને એમનેમ રગડો ખાઓ, સેન્ડવિચ અલગ લ્યો, બધી રીતે આમ તમને અહીંયા વ્યવસ્થિત મળે. વાહ વાહ. બહુ મજા તો આવે. મહિનામાં કેટલી વખત થઈ જાય તમારે? મારે તો 2-3 દિવસે હોય જ અહીંયા. એમ? તમારું? રાજુભાઈ. તમે કેટલા વર્ષ થયા અહીંયા? મને 56 વર્ષ થયા. તમને 56 વર્ષ થઈ ગયા? તો અહીંયા રગડા ખાતા ખાતા કેટલો ટાઈમ છે? આ તો હમણાં થયા બધા. એના દાદા હતા 20 પૈસામાં જોડેલી બેઠા. 20 પૈસામાં? અરે વાહ. ત્યારે પણ આવો જ સ્વાદ હતો કે? એક સ્વાદ, કોઈ જાતનો ફેરફાર નહીં. હમ. રાજકોટમાં વહેલો રગડા ચાલુ કરાવડાના દાદા સાઈ કાકા કહેવાય. સેન્ડવિચ રગડો તો કોઈ બનાવતું જ નહીં, હજી નથી બનાવતું કોઈ. હજી નહીં. આખા રાજકોટમાં ક્યાંય ન મળે. 20 પૈસામાં પછી અહીંયા શું શું આપતા? પેટીસ રગડો, પાવ રગડો, સેન્ડવિચ રગડો એવું આવતું. પછી રામભાઈ કે વસંતભાઈ કે એમ ચટણીમાં કંઈ ફેરફાર કર્યા છે કે ઈ જ છે જ? એ નહીં. ઈ ચાલે છે. એ નહીં. વાહ વાહ, સરસ. તો ચાલો દોસ્તો, આપણી પ્લેટ લાગી ગઈ છે દાળ પકવાન રગડા સાથે સેન્ડવિચ. આ બે જો એકમાં કે લાલ નહીં આ ને? ટેસ્ટિંગ પાર્ટની જરૂર આ વિડીયોમાં નથી લાગતી મને. હાલો છાસ ક્યાં આલી ભાઈ? હા, આપો હા. કાકા, હું ખાવું તમારે કાકા? ફિલિંગ્સ છે ને, ફિલિંગ્સને શબ્દોમાં ઢાળવાની બહુ હિમાકત બહુ અઘરી કહેવાય. એટલે આને હવે હું બહુ મારા ટેસ્ટિંગ પાર્ટને બહુ લાંબો નથી કરતો. મારા માટે તો એટલું કાફી છે કે અહીંયા મેં પહેલી વખત આ સ્વાદ નથી લીધો. હા, આ વખતે હું કોમ્બિનેશન મેં ફર્સ્ટ ટાઈમ કર્યો છે કે દાળ જે છે, દાળ પકવાનવાળી દાળ જે છે ફર્સ્ટ ટાઈમ એડ કરી રહ્યો છું. એટલા માટે તમારા માટે આ વિડીયો હું શૂટ કરી રહ્યો હતો. સાહેબ આલ્યો તો? દાળ, સેન્ડવિચ અને રગડાનું કોમ્બિનેશન આજે હું ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરી રહ્યો છું. ના. સેન્ડવિચ અને રગડો, સમોસા અને રગડો અને ખાલી રગડો એ તો મેં લાઈફથી અનેક વખત મોર દેન 100 ટાઈમ મેં ટેસ્ટ કરેલા છે, પણ આજે છે ફર્સ્ટ ટાઈમ છે એટલા માટે હું તમારી સાથે શેર કરી રહ્યો છું. સેન્ડવિચ, દાળ, સેન્ડવિચ, દાળ અને રગડાનું આ કોમ્બિનેશન. હા, થેન્ક યુ. હમ. હાલ બધો વાગે છે. કેવો જો? મજા આવી ગઈ, નાનપણ યાદ આવી ગયું. અને સાથે સાથે આજે એ પણ જાણવા મળ્યું કે સોશિયલ મીડિયાને કારણે હવે રામભાઈ પહેલાં ફ્રી થઈ જતા, હવે ફ્રી નથી થતા. તો થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા કંઈક સારા કામો પણ થાય છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત. સ્ટે બ્લેસ્ડ.